રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 18 માં વોર્ડ ઓફિસ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 18 માં મુખ્ય પ્રશ્ન રસ્તાનો છે। છેલ્લા ઘણા સમયથી રસ્તાના પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, ત્યારે લોક દરબારના અંતિમ દિવસે કોઠારિયા વિસ્તારના લોકોની સમસ્યાઓનો ઢગલો થયો હતો, જેમાં રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ લોક દરબાર માથે લીધો હતો। તેમજ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક કોર્પોરેટર કોઈ પણ કામગીરી કરતા જ નથી, જેથી નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 1 થી 18 આજે છેલ્લો દિવસ હતો લોક દરબારનો, તો અહીંયા તારીખ 13 ના રોજ વોર્ડ નંબર 18 નો આજ છેલ્લો દિવસ હતો। વોર્ડ નંબર 18 ગ્રામ્ય વિસ્તાર હોવાથી એને ભયડો એને 10 વર્ષ થયા છે, પણ હજી ઘણી બધી સોસાયટીઓમાં જે કામ બાકી છે એ કોર્પોરેશનની અંદર મંજૂર થઈ ગયેલા કામ છે। એ ચોમાસું પૂરું થાય એટલે તાત્કાલિક ધોરણે રોડ, રસ્તા, ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભના કામો જે મંજૂર થયા છે, તેમજ રીધી સીધીનું નાલું છે તે પણ આ કામની અંદર લઈ લીધું છે અને વહેલી તકે ચોમાસાની સિઝન પછી આ કામ હાથવેત કરવામાં આવશે। સ્વાભાવિક છે કે અહીંયા ડીઆઈ પાઇપલાઇનનું કામકાજ હજી બાકી, પાણીની લાઇનનું પણ કામકાજ બાકી હોય તો એક ખોદકામને લીધે અત્યારે પાછી મંજૂર થઈ ગયેલી પાઇપલાઇનો નાખવાની હજી મંજૂરી થઈ ગઈ છે। ચોમાસા પછી બધી પાઇપલાઇનો અહીંયા નવા વિસ્તારની અંદર કે લગત વિસ્તારમાં જ્યાં ફરિયાદ છે ત્યાં નાખવામાં આવશે। એટલે આ બધું અંડરગ્રાઉન્ડનું કામ પૂરું થાય પછી રોડ કરવામાં આવશે। લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે સ્વાભાવિક છે। લોક દરબાર જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ યોજ્યો છે, ગુજરાતની અંદર એક પણ મહાનગરપાલિકાએ લોક દરબાર યોજ્યો નહોતો। જ્યારે પણ અમે આનું આયોજન કરેલું પદાધિકારી સાથે બેસીને, ત્યારે પ્રશ્ન આવવાના છે, પણ આ પ્રશ્ન કોઈ એવા નાના પ્રશ્ન હોય તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થઈ શકે, તેમજ કોઈ વોર્ડ એવો હોય કે જ્યાં હજી વિકાસના કામ હોય તો લગત અધિકારીને સાથે રાખીએ અને તેના પ્રશ્ન પણ નવા કામ સૂચન પણ કરી શકાય કે એટલે લોક દરબારનું આયોજન કરે। એવું તો બને નહીં, પણ ક્યારેક એવું બન્યું હોય કે અન્ય મિટિંગમાં હોય તો ફોન ન ઉપાડ્યો, બાકી કોર્પોરેટરો ફોન ઉપાડે છે, એની રજૂઆત પણ કોર્પોરેશનની અંદર અધિકારીઓ સાથે કરતા હોય છે અને તાત્કાલિક ધોરણે કામ થાય કોર્પોરેટર એવા પણ પ્રયત્ન કરતા હોય છે। પાંચસુરિયા પારુલ રતિભાઈ રોજાત રોડ રસ્તાની કરી, સ્કૂલને જે અમને જે નડતરરૂપ 2 સ્કૂલ થાય છે અમને એની રજૂઆત કરી, પાણીના પ્રોબ્લેમ કરતા હોય અમે કેટલી વખત રજૂઆત બધી કરી છે, એકેય રજૂઆત પાસ થતી નથી ક્યારેય પણ। 4 વર્ષ પહેલાં ખોદી ગયા છે, જોકે રસ્તો તો ખરાબ જ હતો પહેલાં, પણ અમે તો આવ્યા તે દિવસના જોઈએ છે અને હા, અને 4 વર્ષથી રોડ ખોદી ગયા એ કે પછી તમારી ચોમાસા પછી થઈ જાય, કેટલા ચોમાસા જશે ને એ અમને નથી ખબર, એ એને ખબર હશે। બસ કાંઈ નહીં, લેખિતમાં રજૂઆત કરી દો એમ કહે, સંતોષકારક એકેય વખત જવાબ નથી મળ્યો અમને। એને એમ કીધું મારી ઘરે તમે આવતા જ નહીં કે ક્યારેય પણ કે, અને એક વખત અને ફોન ઉપાડે નહીં, અને એક વખત એવો જવાબ દઈ દીધો એને કે તમે કે તમારો રોડ આજે નહીં થાય ને કાલે નહીં થાય તો અમારે શું સમજવું, હવે જાવું તો ક્યાં જાવું, કોને કહેવા જાવું। અમે રામેશ્વર કોઠારિયા રામેશ્વર સોસાયટી રોલેક્સ રોડ, અમે ત્યાંથી આવી છીએ। 18 નંબર વોર્ડ નંબર અમારો છે અને અમારી શેરીમાં જો પહેલાં તો પ્રશ્ન એ છે કે રોડ રસ્તા નથી, પ્લસ પાણીનો પ્રશ્ન અમારે વર્ષથી સોલ્વ થયો છે એ હતો, પ્લસ અમારી બાજુમાં 2 સ્કૂલ છે અને એક પ્લે હાઉસ છે, દિવાલ, એનો કોઈ સોલ્યુશન નથી। અને અત્યારે અમારી શેરીમાં અમે એક ડગલું હાલી શકીએ એવી વ્યવસ્થા નથી અમારી શેરીમાં ઘણી વખત। આજ હું 7 વર્ષ થયા રાજકોટમાં રહેવા આવી છું ને વર્ષે જાઉં છું, અમને રજૂઆત કરવા જાય છે તો અહીંયા અમને એવું કહેવામાં આવે છે કે પહેલાં તો અમને એમ કહેતા કે એવું બને જ નહીં, એવો પ્રશ્ન ઉઠે જ નહીં, પછી અમે એને હાથ પકડાવ્યા કે આ ભાઈ આવી રીતના કરે છે એટલે એને અમને પછી ઈ સોલ્યુશન કરી દીધું। પ્લસ બીજો પ્રશ્ન, અમે રોડ રસ્તા માટે અમે કોરોના પહેલાં રસ્તા ખોદાઈ ગયા છે, હજી અમારે મંજૂર થયા નથી અને ન્યા ગયા એટલે અમને એમ કીધું કે તમારા રોડ તો આજે નહીં થાય અને કાલે નહીં થાય। આ કહેવા વાળા ભારતીબેન કોર્પોરેટર અમારા વોર્ડ નંબર 18 નો કોર્પોરેટર છે અમારે, અમને કોઈ આન્સર મળ્યો નથી। અમારા નંબર દઈ દીધા, એને અમને અમારા નંબર દીધા કે કાલે ફોન કરશું ને કાલે રૂબરૂ મળશું એવો જવાબ દીધો।